તો ગાઈઝ આવી ગયા છે વેરહાઉસમાં અને અહીંયા તમને જોવા મળશે જાત જાતનું અને ભાત ભાતનું. તો બતાવું છું તમને, તમે બન્યા રહો વિડીયોની અંદર, બરાબર છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફાયરના બોટલા અને કેટલા બધા લઈને હું બેઠો છું. અહીંયા એક પેટી ભરીને લઈને બેઠો છું, બીજા ઘણા બધા અહીં પડ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કોંટા ઉપર એનું વજન થઈ ગયું છે. તો મિત્રો આપણું કામ છે અહીંયા વજન કરવાનું અને એવું બધું છે, બરાબર છે. અને આ લિસ્ટમાં અહીંયા લખવાનું હોય છે, એવું બધું કામકાજ હોય છે. અને તમને કેમેરા બતાવું, જુઓ કેમેરા કેટલા બધા લઈને બેઠો છું. જાત જાતના કેમેરા છે, એલઈડી કેમેરા છે, બધા જાત જાતના કેમેરા છે. અહીંયા નકરા નકરા કેમેરા, ભાગલાન તૂટલા બધા હાજાન એવા બધા જાત જાતના કેમેરા લઈને બેઠો છું. તમે જોઈ શકો છો આ કેમેરા કેવા છે, CP+ ને એવા બધા છે કેમેરા, જાત જાતના જોવા મળી જાય અને ઘણું બધું અહીંયા જોવા મળે, બરાબર છે. આગળ આપણે વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો લાઇટો. તો લાઇટો મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો કેટલી બધી લાઇટો છે, LED લાઇટો, બરાબર છે. તો અહીંયા LED લાઇટોથી આખું પેટું ભરી રાખ્યું છે અને જાત જાતનું અહીંયા તમને જોવા મળશે. આ લાઇટો ચેવી ચેવી છે એ તમને જોવા મળશે મિત્રો. ખતરનાક સીન છે અને જબરજસ્ત છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો, આગળ કંઈક નવું પણ બતાવું અને એવું બધું બતાવું. અહીંયા સ્પીકર પણ આવે છે. સ્પીકર જોઈ શકો છો તમે, સ્પીકર ચેવડું મોટું છે અને ચેવડું મોટું છે, બરાબર છે. તો તમે સ્પીકર પણ જોઈ શકો છો, અહીંયા જાત જાતનું જોવા મળી જાય. આ સ્પીકર બહુ હેવી છે, જોકે કોઇલવાળું સ્પીકર છે એ તમે જોઈ શકો છો. અહીંયા કોઇલ પણ છે અને એવું બધું છે. તો મિત્રો અહીંયા બીજા પણ સ્પીકર છે, એ પણ તમે જોઈ શકો છો, પણ એ એલાર્મના છે. એલાર્મ મતલબ ફાયર એલાર્મ સ્પીકર છે, એમાં પણ અંદર સ્પીકર આવે એ તમે જોઈ શકો છો. બહારની કોરા દેખાઈ રહ્યું છે, 24 વોલ્ટ લખેલા છે. અને અહીંયા તમે જોઈ શકો છો ખતરનાક સીન. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેશ કાઉન્ટિંગ મશીન, જે આપણે પૈસા ગણીએ ને એ મશીન છે આ, એ તમે જોઈ શકો છો અહીંયા આગળ. અને આ આપણે અહીંયા પૈસા દેખાય કેટલા થયા એ આમ મીખવાનું હોય, એવું બધું હોય છે. તો ઘણા બધા કેશ કાઉન્ટિંગ મશીન પડ્યા છે અહીંયા. અને આ બધું જુઓ તો જાત જાતનું અહીંયા જોવા મળી જાય. અને આ છે આપણે એસીનું રિમોટ, જો કે ચાલુ જ છે, તમે જોઈ શકો છો ચાલુ છે, બરાબર. એસીનું રિમોટ છે, નવું નક્કોર છે. આ લિસ્ટ છે, આ લિસ્ટ પ્રમાણે આપણે લખવાનું ને એવું બધું હોય છે અને લિસ્ટ પ્રમાણે મટીરિયલ પણ શોધવાનું હોય છે. તો અહીંયા હવે જોઈ શકો છો તમે ફિંગરપ્રિન્ટવાળું, બરાબર. ફિંગરપ્રિન્ટનું છે, આખું ખોખું ભરેલું છે એ તમે જોઈ શકો છો. જાત જાતનું અહીંયા જોવા મળી જાય, ફિંગરથી આખું ખોખું ભર્યું છે. અને અહીંયા MCB તમે જોઈ શકો છો, આ MCB આ પડે છે, વખાય છે, પડે છે, વખાય છે, બરાબર. તો એ પણ તમે જોઈ શકો છો. અહીં સ્વાઇપ કાર્ડ તમે જોઈ શકો છો, વિઝા એન્ડ ફીઝા એવું કંઈક લખેલું છે. અહીં નંબર બંબર આલે છે, ડાયલિંગ પેડ એવું કંઈક છે, જાત જાતનું. અને આ જુઓ તો કચરો કચરો કચરો, હો જાત જાતનું છે. આ ATM ગહવાનું મશીન છે, ભાગીને તૂટીને વાયરો નીકળી ગયો છે, બરાબર છે. તમે જોઈ શકો છો આવું ઘણા બધી જગ્યાએ જોયું છે, અહીંયા પડ્યું છે. તમે કહો શું કરીએ હવે, સ્મોક ડિટેક્ટર પડ્યું છે, જોવું હોય તો, બરાબર છે. મિત્રો અહીંયા ઘણું બધું મટીરિયલ છે. તો મિત્રો કેવું વિડીયોમાં જોવાની મજા આવી એ જોજો. અને હજુ તમને બતાવું પેલી બાજુ જે ઢોલકો હશે, આપણે ટાવર ઉપર ઢોલકો જે લાગે ને એ બધા ઢોલકો તમને બતાવું જેવા છે અને કેવી રીતના પડી ગયા છે એ બધું બતાવું, બરાબર છે. તો મિત્રો આ સાઈડ તમે જોઈ શકો છો ઢોલકો પડી ગયો છે અને મોટા મોટા ઢોલકો છે. અને અહીંયા આગળ રિપેરિંગ કામ થાય છે. આપણે ઓલી પડી છે એક ગાડી લોબી જેડ, અને બધા ઢોલકા છે ત્યાં સુધી. હું મેં ઢોલકા દેખાઈ રહ્યા છે, થોડુંક ઝૂમ કરું ખબર પડે તમને, બરાબર છે. જો કેટલા ઢોલકા છે અને કેવા છે, મોટા મોટા ઢોલકા તમે જોઈ શકો છો. આ બધા ઢોલકા કહેવાય. આમ પણ ઢોલકા છે અને મેં લોબા લોબા એન્ટેના છે, મોટા મોટા, બરાબર છે. 7-7 ફૂટ 10-10 ફૂટના છે. છેક લગીને વેરહાઉસ આખું ભરેલું છે ઢોલકાથી. અને આ બાજુ ઘણું બધું એવું મટીરિયલ ભરીને પડી મૂક્યું છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા ખુરશીઓ ને બુરશીઓ બધું ઘણું બધું છે, એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણું કામ છે આ બધું મટીરિયલનું વજન કરવાનું. અને આ છે આપણી જોડે લિસ્ટ. આ લિસ્ટમાં જોઈને આપણે જે ખબર પડે છે એ બધું કરવાનું, એવું બધું છે. એસીની રિમોટ લઈને બેઠો છું પણ એસી નહીં,
એસી નથી આપણી જોડે, જોકે ખાલી ખાલી આવ્યું છે હંગાત, આ બધા મટીરિયલ હંગાત. તો મિત્રો કેમેરા તમે જોઈ લીધા, તો આ ઢગલો પડ્યા છે, આપણે મશીન પડ્યું છે વજન કાંટાનું, અને ફાયરના બોટલા એવું બધું પડ્યું છે, અને મસ્ત અને એક ખુરશી પડી છે. એ બધું તમે જોઈ શકો છો મિત્રો. આગળ તમે જોઈ શકો છો પેણા આગળ આ પેલો મોટો દંડ પંખો છે, જે ચાલુ કરે એટલે હવા જોરદાર ફેંકે છે, ખતરનાક, બરાબર છે. તો મિત્રો વિડીયોમાં મજા આવીએ છીએ, તો લાઈક કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો. આજે વેરહાઉસનું બતાવ્યું છે, રોજ આપણે ઘરનું ને એવું બધું બતાવીએ છીએ, આજે વેરહાઉસનું બતાવ્યું થોડુંક, તો મજા આવીએ છીએ. તો મળીએ થોડી વાર પછી આપણે આગળ કંઈક નવું બતાવીએ, બરાબર છે. ગાઈઝ અહીંયા ગાડી લઈને જાય છે, નાખો છે મામુ, જે વસ્તુ નીકળવાનું હોય એ નીકળે, બંધ ના રાખે. ના હે ઉતારતો ફોન નહીં મારી ગયો નકન તમારા લાખો તો સબસ્ક્રાઇબ ને હારું બોલતા નહીં ભાવ મિલિયન એન્ડ વ્યૂ હારું ના બોલી રાશિ બોલતા નહીં ભાવ બોલ ના બોલાડું ના બોલે હું બોલું એમ તો કોલ્ડા ફોન તને આલુ કાઢી લે, મારો ફોન પર કેમેરો બંધ છે, એટલું બોલતા ભાવ પાપેલું એમની ડાયરેક્ટ બોલવાનું તો બોલી એવું તને કઈ તારી પાડા આને કહેવાનું અહીંયા કર તારા પાડા તારા જ. કે નહીં હોય અરે પણ મારી એમ કેવું પાડા તારી જિંદગી દૂર દૂર પડી પડી પાડા તારી જિંદગી દૂર પડી કોક ના આલો હારો ફોન આલ બરાબર રાઈટ પછી પાછો કઈ સારો પાછલો કેમેરો બંધ છે, આગલો કેમેરો ચાલુ છે ને ભાઈ તારા ઇમોજી નીકવાના કોમેડી હો એ રેવા દે ફોન કાઢતા નહીં, ફોન અહીં મેલ દેવાનો એ બધું ચાલશે ફોન તો કરવાનો જ છે ને. થઈ ગયા રેડી? આવો દીદી તો હાચું આમ? દીદી તો ને આપણો આમ અંદર વાત કરવાની છે, એ બાજુ કેમેરા હું જોવાનું ને આપણે કેમેરા મને જો આડું ઉતારજે, આડું આડું નહીં મજા આવું આડું હા, ઉતાર જાઓ. ઉતાર દે ઉતાર દે તો મિત્રો આગળ તમે જોયું એક વિડીયો બનાવવાનો હતો, એનું રિહર્સલ ચાલતું હતું, ત્યારે ગાડી ખાલી કરાઈ છે, ફોરક્લિપ વડે દીપકભાઈ ફોરક્લિપ ચલાવશે, ગાડી ઉતારવાનું કામ ચાલુ કર્યું છે. તો મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, ખતમ કરવાનો છે, કારણ કે બહુ લાંબો વિડીયો થઈ ગયો છે. ઘણું બધું તમને જોવા મળ્યું છે વિડીયોની અંદર, ગોડાઉનમાં શું શું છે એ બધું જોવા મળ્યું છે. પેપર છે એના ગાડીના, મિત્રો પેપર વાઇઝ ગાડી ઉતારવાની છે, ગાડી પડી છે, પોટલી દીપકભાઈ ચલાવે છે, તમને જોવા મળી જાય. હવે ચા પીને પાછળ હા પેલું નાખતા હોય તો લાગીને આવો ઉતાવડાવું મોટી ગાડી હાલ ફેરી હા આવતા વિડીયોની અંદર